મહુવા માર્કેટિંગ યાર્ડ વતી દોશી બ્રધર્સ વતી મનીષભાઈ બોલું છું. ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી વાતાવરણ અને ડુંગળીના ભાવ બે રીતે ખેડૂતોની કમર તોડી નાખી છે. જે ડુંગળી મેક્ઝિમમ 300-400 રૂપિયા રહેવી જોઈએ એ ખેડૂતને 100થી 200 રૂપિયાના ભાવમાં ડુંગળીના ભાવ મળે છે. ખેડૂતોએ 50% એની નુકસાની કરી અને માલ વેચવો પડે છે. જેથી સરકાર આમાં કંઈક ઘટતું કરે અને ખેડૂતોને એક્સપોર્ટ ન કરે તો કાંઈ નહીં, પણ બજાર ભાવ એને લાભ અપાવે, જેથી ખેડૂતોને એના મહેનતના પૈસા ઊભા થાય. એ માટે સરકારશ્રીને ખાસ રજૂઆત કે આ ખેડૂતોને પૂરતા ભાવ મળે એવી કોશિશ કરે. છેલ્લા 3 વર્ષથી ડુંગળીની માર્કેટ કેવી રહી છે? છેલ્લા 3 વર્ષથી ડુંગળીમાં ખેડૂતોના હાથમાં કોઈ રૂપિયો આવ્યો નથી અને ભયંકર નુકસાની કરી છે. જેથી ખેડૂતોને 2 પૈસા મળે એવા ભાવ સરકારશ્રી પ્રોત્સાહિત કરે તો આવતા વર્ષોમાં ડુંગળી થશે, નહીં તો ડુંગળી કરતાં ખેડૂતો બંધ થઈ જશે. મારું નામ અરજણભાઈ ઉનડભાઈ શેરાણા, ગામ વાંગર, જિલ્લો ભાવનગર, તાલુકો મહુવા. એમાં ડુંગળીમાં કાંઈ વળતું નથી. ખેડૂત 3 વર્ષથી પીડાય છે અને આમાં ખર્ચા જુઓ ને તો 50,000 થી 60,000નો વીઘે આવે. વેચવા જાવ તો 20,000ની ડુંગળી થાય વીઘે. એવા ખેડૂત અત્યારે બહુ તકલીફ છે. અને ડુંગળીની અંદર મજૂરી, ભાડા ખર્ચો, ઠેલાવાળા હંધાઈ કમાય છે. મજૂરથી માંડીને ટોટલને રોજગારી મળે, બાકી ખેડૂતને કાંઈ મળતું નથી. તો હવે આ ડુંગળી વાવવાનું બંધ કરી દે ને ડુંગળીની વાવે બીજું બંધ કરી દે, દુનિયા ભૂખી મરશે. સરકારને એવું નોંધ લેવી દવે, ખેડૂત મરે જ છે. હવે એનું શું કરશે? આ વાવવાનું બંધ થાય તો હવે ખેડૂતે નક્કી કરી લીધું પોતા પૂરતી જ વાવવાનું, બીજાના પેટ નથી ભરવા આવે.